કાંઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને પૂર્વ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભરતભાઈ વાંકી આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે। પોતાની ઓફિસમાં પોતાની જ લાયસન્સવાળી બંદૂકથી આત્મહત્યા કરી લીધી હતી। આસપાસના લોકોને ગોળીનો અવાજ સંભળાતા દોડી આવ્યા હતા। ભરતભાઈને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। સમાજના આગેવાનના કાળે મોતથી કાંઠી ક્ષત્રિય સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। દોલતપરા પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં રવિદાસ કન્સ્ટ્રક્શન કરીને જે ઓફિસ આવેલી છે, જમીન લેવેચના ધંધા સાથે સંકળાયેલા ભરતસિંહ દિલુભા વાંક તેમને પોતાની ઓફિસમાં અગમ્ય કારણોસર પોતાના જે લાયસન્સવાળી જે રિવોલ્વર છે તેના વડે સુસાઇડ એટેમ્પ્ટ કરેલો અને માથાના ભાગે લમણે ગોળી મારતા અને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવેલ, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયેલું। પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોત BNSS 193 મુજબની કાર્યવાહી હાથ ધરી